સ્કૂલમાં ભણતી કે ગમે તે શિક્ષણ સંસ્થામાં ભણતી 13 વર્ષની કિશોરીનું વર્જિનિટી કે પ્રમાણપત્ર તેના વહીવટી તંત્ર દ્વારા માંગવામાં આવે તો તે કિશોરી અને તેના કુટુંબીજનોની મનોદશા કેવી થાય? બિલકુલ આવો જ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પાકબડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યું છે. અહીંની જામિયા અસાનુલ બનાત ગર્લ્સ કોલેજમાંથી આવેલા મામલાએ આખા વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે. આ મદ્રેસાએ ફક્ત 13 વર્ષની કિશોરી પાસેથી વર્જિનિટીનું પ્રમાણપત્ર એટલે કે ચારિત્રનું પ્રમાણપત્ર માંગ્યું હોવાના આરોપ તેના પર લાગ્યા છે. મદ્રેસા પર લાગેલા આ સનસનાટીભર્યા આરોપે આખા વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. સ્થાનિક પોલીસે પણ આ આરોપના પગલે તરત જ સક્રિયતા દાખવતા મદ્રેસાના એડમિશન ઇન્ચાર્જની ધરપકડ કરી છે. તેની સાથે મદ્રેસાના પ્રાચાર્ય સહિત ઘણાની સામે કેસ નોંધ્યો છે. ચંદીગઢના રહેવાસી એક દરજીએ મુરાદાબાદના એસએસપી સતપાલ અંતિલને ફરિયાદ કરીને મદ્રેસાના વહીવટી તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે મદ્રેસાએ તેમની ફક્ત 13 વર્ષની પુત્રી પાસેથી વર્જિનિટી પ્રમાણપત્ર માંગ્યું અને તે જમા ન કરાવતા તેમની પુત્રીને મદ્રેસામાંથી હાંકી કાઢી. હું આ અંગે પુત્રીને એડમિશન માટે લઈ ગયો હતો. મદ્રેસાએ જણાવ્યું હતું કે પુત્રી પિતા પાસે સાથે રહેતી હોવાથી તેનું વર્જિનિટી પ્રમાણપત્ર જરૂરી છે. તેથી પહેલાં મેડિકલ ટેસ્ટ કરાવો અને વર્જિનિટી સર્ટિફિકેટ જમા કરાવો ત્યારે જ પ્રવેશ મળશે. પીડિત કિશોરીના પિતાએ દાવો કર્યો હતો કે મદ્રેસાના વહીવટી તંત્રની આ માંગ તેમના કુટુંબના સન્માન અને પુત્રીના ચારિત્ર પર ધરાર હુમલો જ છે. તેમણે જ્યારે આ વાતનો વિરોધ કર્યો તો તેમની પુત્રીનું એડમિશન રદ કર્યું અને પછી ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાની માંગ પર 500 રૂપિયા વસૂલ્યા, પરંતુ અત્યાર સુધી ટીસી આપ્યું નથી. આ બતાવે છે કે વહીવટી તંત્ર રીતસર તેની મનમાની કરી રહ્યું છે. તે મન ફાવે તેવા પ્રમાણપત્રો માંગી રહ્યું છે, તેના ચાર્જ વસૂલી રહ્યું છે, પરંતુ રૂપિયા લીધા પછી પણ તે માંગવામાં આવેલા પ્રમાણપત્રો આપતું નથી. પિતાનું કહેવું છે કે હું ચંદીગઢમાં દરજી કામ કરું છું. મારી પુત્રીનું એડમિશન 2024માં લોધીપુર પાકબડા પાસે આવેલી જામિયા અસાનુલ ગર્લ્સ કોલેજમાં કરાવાયું હતું. પુત્રીને ઘરે બોલાવવામાં આવ્યા પછી મારી પત્ની તેને ત્યાં મૂકવા ગઈ હતી. તે સમયે મદ્રેસા મેનેજમેન્ટે તેને એમ કહીને પ્રવેશવા ન દીધી હતી કે અમને સૂચના મળી છે કે પિતા પુત્રી સાથે યોગ્ય વ્યવહાર કરતા નથી, તેથી પહેલાં મેડિકલ ટેસ્ટ કરાવી રિપોર્ટ આપો ત્યારે જ પ્રવેશ મળશે. આવું તો અત્યાર સુધી કાંઈ સાંભળ્યું નથી. ભણવા માટે કોઈ સંસ્થા વર્જિનિટી ટેસ્ટ કરાવવાની માંગ કરે તેવું વળી ભારતીય બંધારણમાં ક્યાં લખેલું છે? શું કોઈ યુવતી કે કિશોરીએ કોઈ ઇસ્લામિક સંસ્થામાં તાલીમ લેવી હોય તો તેને તેના માટે વર્જિનિટી પ્રમાણપત્ર આપવા પડશે? તેવો સવાલ તેમને પૂછ્યો હતો. પિતાએ જણાવ્યું હતું કે મારી પત્નીએ જાણ્યું કે પુત્રીનું એડમિશન થઈ રહ્યું નથી તો મેં જણાવ્યું કે કમસે કમ ટીસી તો આપી દો. તે સમયે મદ્રેસાએ 500 રૂપિયા લઈને ટીસીનું ફોર્મ ભરાવ્યું અને તે લખાવી લીધું કે મેડિકલ સર્ટિફિકેટ લેવામાં આવશે. તેના પછી 21 ઓગસ્ટના રોજ રૂપિયા જમા કર્યા પછી પણ હજી સુધી ટીસી આપવામાં આવ્યું નથી. આ મદ્રેસાના વહીવટી તંત્રની ટીસી આપવાની જરા પણ ઈચ્છા લાગતી નથી. મદ્રેસાના આ પ્રકારના વ્યવહારને કારણે મારી પુત્રી ત્યારથી તણાવનો સામનો કરી રહી છે. મદ્રેસાએ મારી પુત્રીનું ભણવાનું જ રોકી દીધું છે. એટલું નહીં પણ તેના ચરિત્ર પર સવાલ ઉઠાવીને તેનું અપમાન કર્યું છે. તેમને મારી પુત્રીના ચરિત્રને જાણવાનો કયો અધિકાર મળી ગયો છે જેના હેઠળ તેમને સવાલ ઉઠાવ્યો છે? આ મદ્રેસા આ રીતે ચરિત્ર હનન કરીને માનવ અધિકારનો ભંગ કરી રહી હોવાનો દાવો પીડિતના પિતાએ કર્યો હતો. આ અંગે મુરાદાબાદ શહેરના એસપી રણવિજયસિંહે જણાવ્યું હતું કે તેમને પોસ્ટમાં ફરિયાદ મળી હતી. આ ફરિયાદ 14 ઓક્ટોબરના રોજ મળી હતી. તપાસમાં આરોપ એકદમ ગંભીર હોવાનું જણાયું હતું. તેના કારણે મદ્રેસાના વહીવટી તંત્રના એડમિશન ઇન્ચાર્જની ધરપકડ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે મદ્રેસા પર આરોપ છે કે તેણે કિશોરીના ચારિત્રને લઈને વાંધાજનક ટિપ્પણી કરી છે અને તેને પરાણે મદ્રેસા છોડવાની ફરજ પાડી છે. આ કેસની તપાસ ચાલી રહી છે. તેમાં જે પણ તથ્યો બહાર આવશે તે મુજબ આકરી કાર્યવાહી કરવામાં આવશે એવી હૈયાધારણા તેમણે આપી હતી. બીજી બાજુએ મદ્રેસાના વહીવટી તંત્રએ તેમના પરના આરોપોને એકદમ પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે પીડિતના પિતા ખોટા આરોપો લગાવીને સંસ્થાની છબી ખરાબ કરવા પ્રયત્ન કરી રહ્યા છે.